રામ રામ, જય બુદામાં, જય હર્ષિતમાં. આપ સર્વ સમાજ બંધુઓ અને વડીલોને આજે મારે બે મુદ્દાઓ પર ચર્ચા કરવી, જેના અંદર પહેલો મુદ્દો દાન આપવાની બાબત અને બીજો મુદ્દો 31 તારીખે સિનાળ મુકામે જે સંમેલન થવા જઈ રહ્યું એ બાબત. તો પહેલો મુદ્દો દાન ધર્મ આપવાની બાબતમાં આપણો સમાજ અવ્વલ નંબરે હે, આપ સૌને ખબર હે. પણ વડીલો, ભાઈઓ, બંધુઓ, મારે એટલું જ કહેવું કે તમે દાન ક્યાં આલો હો એ સમજી વિચારીને આલો. તમારે દાન આપવું જ હોય તો અર્બુદામાં દાન આલો, જે માં ઉપર બેઠી આબુ ઉપર ત્યાં જઈને દાન આલો. તમારે હજુ વધારે દાન આલવું હોય તો શૈક્ષણિક સંસ્થાઓમાં દાન આલો. આપણી ઘણી બધી શૈક્ષણિક સંસ્થાઓ ચાલી રહી, આપણે આવનારી પેઢીને સુવર્ણ ભવિષ્ય થાય એના માટે આંજણા ધામ બની રહ્યું ત્યાં દાન આલો. ઘણી બધી ધર્મશાળાઓ ચાલે ત્યાં દાન આલો. સરકારી ભરતીઓ આવે ત્યારે જે આપણા સમાજના યુવાનોને રહેવાની અને જમવાની અગવડતા ઊભી ન થાય તે ઘણી બધી સંગઠનો તે વ્યવસ્થા કરે છે ત્યાં દાન આલો. પણ તમે જે જગ્યાએ દાન આલ્યું એ જગ્યાએથી તમે જોયું કે કાકાને આબરૂ લેવામાં આવી, સમાજને આપણા નીચું દેખાડવામાં આવ્યું, એ જગ્યાએ તમે દાન ના આલો. અને તમારી જે માનસિક ગુલામી, જે માનસિકતા થઈ જાય ગુલામી વાળી, એ છોડી અને આવું કંઈ પણ થાય તો ખુલ્લીને વિરોધ કરો, એવી મારી નમ્ર અપીલ. અને બીજો મુદ્દો 31 તારીખે જે મીટિંગ થવા જઈ રહી છે એમાં આપ સૌ પધારો, એવી મારી અપીલ છે બધાને. ઘણા યુવાનો મને કહેતા હતા કે ભાઈ આવી રીતે આવેદન પત્રો ન લઈ, આ સંમેલનો ન કરે. પણ ભાઈઓ, હું પણ ભગતસિંહ અને ચંદ્રશેખર આઝાદના વિચારોને સમર્થન આપવા વાળો વ્યક્તિ હું. પણ આપણે પહેલા શાંતિપ્રિય માર્ગ અપનાવીએ એવું મારું સર્વ સમાજના બધા જ મિત્રોને, યુવાન મિત્રો જેનું લોહી ઉકળે એમને નમ્ર અપીલ હ. પછી આપણે આગળ 31 તારીખે સૌ મળીને વિચારીશું કે આગળ આ બેહરી સરકારને સંભળાય એ માટે આપણે સૌ શું કરી શકીએ. એ માટે આપણે બધા સૌ 31 તારીખે ભેગા થઈએ એવું આપ સર્વ સમાજ બંધુ અને વડીલોને મારી નમ્ર અપીલ. જય અર્બુદામાં, જય હર્ષિતમાં, હર હર મહાદેવ.